મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખંભાતના પૂર્વ ધારાસભ્ય દ્વારા 1 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ તાલુકાના 56 તેમજ શહેરના 9 વોર્ડમાં ઘેર ઘેર પ્રસાદનું વિતરણ કરાયું। અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખંભાત તાલુકાના 56 ગામ તેમજ શહેરના 9 વોર્ડમાં ઘરે ઘરે મગસના પ્રસાદના 1 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। આ અંગે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ભારત રામમય બની ગયું છે, ત્યારે ભગવાન શ્રી રામની પ્રેરણાથી અને વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી ધર્માનંદ સ્વામીના સહયોગથી પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મારા વિસ્તારના 56 ગામ તેમજ શહેરના દરેક ઘરમાં મગસના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। દરેક સભ્યના આગેવાનો સાથે રાખી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। 22મી જાન્યુઆરીએ સ્થાપિત થયા છે, ત્યારે ભગવાન શ્રી રામની કૃપાથી, એમના આશીર્વાદથી અને એમને મને પ્રેરણાબળ પૂરું પાડ્યું અને મારા મત વિસ્તારના 56 ગામ અને ખંભાત શહેરમાં 1 લાખ જેટલા પ્રસાદીના પેકેટ બનાવવાનું આયોજન વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી ધર્માનંદ સ્વામી દ્વારા સહયોગ એમનો મને સાંપડ્યો છે અને સાથે સાથે તાલુકા અને શહેરના દરેક સમાજના આગેવાનો અને દરેક સમાજના મારા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 દિવસથી અથાગ મહેનત રાત દિવસ કરી અને આજે 1 લાખ જેટલા મગસના પ્રસાદના પેકેટ બનાવવામાં આવ્યા છે અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની આરતી અને થાળ કર્યા બાદ એ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। શહેર અને તાલુકાના દરેક ગામે, દરેક ઘરે ઘરે, શહેરના દરેક વોર્ડમાં દરેક ઘરે ઘરે પ્રસાદનું વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને દરેક ઘરે પ્રસાદ પહોંચે એવી અમારી ખેવના છે। સાથે આપના માધ્યમથી ખંભાત શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને એ પણ જણાવવા માંગુ છું કે કદાચ ભૂલથી કોઈ જગ્યાએ પ્રસાદ ના પહોંચ્યો હોય તો આપ મારો અથવા તો મારા કાર્યાલયનો સંપર્ક કરજો, જેથી કરીને આપના ઘરે રહી ગયું છે એમના ઘરે પણ અમે પ્રસાદ પહોંચાડી દઈશું। સૌને ફરીથી તાલુકા અને શહેરની જનતાને જય શ્રી રામ।